ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર થુવાવી પાસે માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો। ઉપરવાસ વરસાદ અને દેવ નદીનું પાણી અને ઢાઢરના પાણી માર્ગ પર આવી ગયા હતા, જેથી ડભોઈ વડોદરા હાઈવે બંધ કરાયો। રાજલી થુવાવી ગામ પાસે માર્ગ પર પાણી આવી જતા ડભોઈ વડોદરા હાઈવે બંધ કરાયો હતો। ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસે ઢાઢર નદીના પાણી આવી જતા 4 ગામોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે અવરજવર બંધ કરાઈ હતી। એના કારણે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા। વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પણ મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ કરાયો હતો। આગળ ઢાઢર નદી બ્રિજ હોય, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ન થાય તે માટે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અવરજવર બંધ કરી આવી હતી। આજ રોજ બંધ કરવામાં આવ્યો છે। પાણીનો પ્રવાહ વધ્યો છે, માટે ડભોઈ હાઈવે રોડ બંધ છે અને અત્યારે અમે ઊભા છે રાજલી ક્રોસિંગ, જે ડભોઈ વડોદરાને જોડતી ચોકડી છે, રાજલી ક્રોસિંગ છે। ત્યાં બહુ જ સખત પાણી છે, તમે જોઈ રહ્યા છો। અને અમારી સાથે રાતથી મોડી રાતથી તંત્ર, પોલીસ સ્ટેશન, ભીલાપુરના પોલીસ સ્ટેશન વાળા, ડભોઈ પોલીસ સ્ટેશનથી અને બીજા હોમગાર્ડના જવાનો પણ અમારી સાથે છે। અને ગામના જાગૃત નાગરિકો જે ખરેખર જવાબદારી સમજે છે એ પણ અમારી સાથે છે કે ભાઈ આપણે જવું જોઈએ, કોઈને કોઈ અનબનાવ ના બને, એના માટે લોકો અમારી સાથે આવીને ઊભા છે। કયો હાઈવે છે? આ ડભોઈ વડોદરા હાઈવે મેન રોડ છે સાહેબ। થુવાવી ને રાજલી બેની વચ્ચે આ જે રોડ છે, બસ એ રોડ જ છે। એ રોડ પર અત્યારે પ્રવાહ પાણીનો ખૂબ વધારે વહી રહ્યો છે। જો કે પાણી ઉતરતા રસ્તો ફરી ચાલુ કરાયો। વડોદરા ડભોઈ હાઈવે શરૂ કરી દેવામાં આવ્યો હતો। લગભગ 5 કલાક માટે હાઈવે બંધ રહ્યો હતો। ડભોઈ વડોદરા વિભાગ જિલ્લા નાયબ કલેક્ટર હેમાંશુ પરીખ, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સ્થળે મુલાકાત લેવામાં આવી હતી। ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસે ઓવરબ્રિજનું કામ પૂર ઝડપથી કરી દેવામાં આવશે, જેથી આવતા સમયે તકલીફ ના પડે તેના માટે નિરીક્ષણ કર્યું હતું। વધુ ઝડપી વાહન વ્યવહાર શરૂ થાય તેના માટે આયોજન કરવામાં આવી રહ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે આપણે ઢાઢર નદીમાં દેવ ડેમનું પાણી લાગે છે અને તેમાંથી પાણી છોડવામાં આવ્યું ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી લગભગ 28,000 ક્યુસેક, અને એના કારણે ઢાઢર નદીમાં આપણે પાણી વધારે આવ્યું છે અને એને લગત જે ગામો છે આપણા 12 થી 14 ગામો, એમાં થોડી સમસ્યા વિકટ છે, એમાં પાણી ભરાયા છે। અને એટલા માટે થઈને આપણે રાજલી, ભીલાપુર અને બહેરામપુરા આ 3 જગ્યાએ થોડું સ્થળાંતર કરવું પડ્યું છે। બહેરામપુરામાં લગભગ 101 વ્યક્તિઓને સ્થળાંતર કરવામાં આવ્યું છે। સાથે સાથે રાજલીમાં 21, ભીલાપુરમાં 21 જણનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને એ જ રીતે રાજલીમાં પણ 80 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પ્રાથમિક શાળા એ આપણા આશ્રય સ્થાનો છે, ત્યાં જમવાની અને પીવાના પાણીની, દવાઓની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ઢાઢર નદીમાં પાણી થવાના કારણે કાયમી જે આપણે મુશ્કેલી પડે છે, વડોદરા ડભોઈનો આ રસ્તો હાલ થુવાવી આગળ આપણે ઊભા છે અને એ બંધ થઈ ગયો છે। અમે અત્યારે મુલાકાત કરી છે। ગઈકાલે પણ મેં વઢાવાણા તળાવ છે અથવા તો ડભોઈ નગરપાલિકામાં આપણે રાણાવાસમાં જ્યાં પહેલેથી પાણી ભરાય છે એની પણ મુલાકાત લીધી હતી। ટૂંકમાં સતત અમે પરિભ્રમણ કરી રહ્યા છે। જ્યાં જે જરૂર પડે, બનૈયા ખાતે ઝાડ પડી ગયેલું એ પણ તાત્કાલિક ખસેડીને બચાવની કામગીરી કરી હતી। એટલું એક આપણા માટે સારું છે કે આપણા પ્રયત્નોના હિસાબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી, જાનમાલનું આપણે રક્ષણ કરી શક્યા છે। પણ નિશ્ચિતપણે પાણી ભરાયા છે એટલે એટલા પૂરતું આપણે થોડી મુશ્કેલીમાં છીએ, પણ આશ્રય સ્થાનો આપણે એક્ટિવ છે અને ત્યાં આપણે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે। ગામ લોકોને અમે સહયોગ કરી રહ્યા છે ને વહીવટી તંત્ર ખડે પગે છે। સાહેબ, ડભોઈ વડોદરા હાઈવે હાલ ચાલુ થઈ ગયો છે, કેટલા કલાક બંધ? ઓલમોસ્ટ ગઈકાલે રાતથી પાણી છોડવાનું ચાલુ થયું, એટલે ગઈકાલ રાતથી જ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો સુરક્ષાના ભાગરૂપે। અત્યારે મોટા વાહનો જાય એવું સ્થિતિ છે, પણ હજુ અમે 2 વ્હીલરને જવા માટે તો મનાઈ જ કરી રહ્યા છે કે ભાઈ 2 વ્હીલર ન જાય તો સારું, કારણ કે એ થોડું જોખમી થઈ શકે। 4 વ્હીલર અત્યારે પાક થઈ ગયા।